આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે આંતરડાનું આરોગ્ય. ડૉક્ટર નિશાંત શુક્લ સાથેની વાતચીત. નમસ્કાર મિત્રો. તારીખ 19 મેને વિશ્વ આઈબીડી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેના પર આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ફ્લેમેટરી બોવલ ડિઝીઝ, ક્રોન્સ ડિઝીઝ, અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોનિક કોલાઇટિસ વિશેની જાગૃતિ મળી રહે તે હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આંતરડાના આ રોગો ક્રોનિક એટલે કે લાંબા સમય સુધી ઘણા લોકોને અસર કરનારા હોય છે. ખોરાકનો ફેરફાર, માનસિક તાણ આ રોગને વધારે છે. આજે આપણે સમજીએ કે આયુર્વેદ આ રોગને કેવી રીતે સમજે છે અને એની ચિકિત્સાના ઉપાયો આયુર્વેદમાં કેવા છે તેના વિશે વિગતવાર માહિતી મેળવી. આઈબીડી એટલે આંતરડાનો લાંબા સમય સુધી પીડતો સોજો, જ્યારે કે ક્રોન્સ ડિઝીઝમાં પાચન તંત્ર ઉપર સોજો આવે છે. અલ્સરેટિવ કોલાઇટિસમાં મુખ્યત્વે કોલન એટલે કે મોટા આંતરડા પર અસર થાય છે અને એમાં અલ્સર જોવા મળે છે, જેમાં રોગીને વારંવાર ઝાડા થાય છે, મળમાં લોહી આવે છે, પેટમાં દુખાવો સતત રહે છે, ઝીણો કે કોઈવાર અતિ તીવ્ર દુખાવો થાય છે, થાક અને વજન ઘટતું જોવા મળે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે આ રોગને રોગ પ્રતિકારક તંત્રની ખામી એટલે કે ઓટો ઇમ્યુન ડિઝીઝ ડિસઓર્ડર અને પર્યાવરણ, ખોરાક અને પાણીના ફેરફારને કારણે તથા માનસિક તાણના કારણે થતો માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર અલ્સરેટિવ કોલાઇટિસને રક્તાતિસાર તેમજ શ્લેષ્માતિસાર સાથે માનવામાં આવે છે. આ રોગ સામાન્ય રીતે પિત્ત પ્રકૃતિ વાળા વ્યક્તિમાં અને વાત પ્રકૃતિ વાળા વ્યક્તિમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. રોગના ચિહ્નોમાં મુખ્યત્વે મળમાં લોહી આવવું, વારંવાર પાતળા ઝાડા થવા, દુખાવા સાથે મળ પ્રવૃત્તિ થવી અને થાક લાગવો અને વજન ઘટવું મુખ્ય લક્ષણો જોવા મળે છે. જો આ રોગના નિદાનને આપણે ચોક્કસ રીતે પકડી શકીએ તો એનું નિવારણ પણ આયુર્વેદમાં શક્ય બને છે. જો કારણોને ટાળવામાં આવે તો આ રોગમાં લાંબા વખત સુધી લાભ મળતો જોવા મળે છે. આ રોગને આયુર્વેદમાં શોકોત્પન્નો દુષ્ચિકિત્સ્યોતિમાત્રમ તરીકે વર્ણવવામાં આવેલું છે, કારણ કે આ રોગની અંદર મન સંબંધ હોય છે. મનના કારણે આ રોગ થતો હોય, તેથી આ રોગને મટાડવો થોડો દુષ્કર માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન પણ જણાવે છે કે તણાવ, ચિંતા, માનસિક ભારણ આઈબીડી રોગને વધારે છે. તેથી કાઉન્સેલિંગ, ધ્યાન અને સત્વાવય ચિકિત્સા મનને મજબૂત બનાવતી ચિકિત્સા સાથે શિરોધારા, શિરોતર્પણથી આ રોગમાં લાભ થાય છે. આયુર્વેદની રીતે જો આપણે ઉપચારની વાત કરીએ તો આયુર્વેદ ચિકિત્સકો રોગને મટાડવા માટે કોટેજ ગણવટી, શંખવટી, સંજીવની, બિલ્વ ચૂર્ણ, શતાવરી ચૂર્ણ જે આંતરડાના સોજાને શાંત કરે છે, પિત્તને શાંત કરે છે, મનને શાંત કરવા માટે બ્રાહ્મી રસાયણ જેમાં બ્રાહ્મી, શંખાવલી, ગળો, જેઠીમધ જેવી દવાઓ આવે છે, શિરોધારા અને ધ્યાન જે તણાવ અને નર્વસ સિસ્ટમને સંતુલિત કરે છે. ખોરાકની અંદર જો યોગ્ય ખોરાક લેવામાં આવે, સુપાચ્ય ખોરાક, રોટલી, ઘઉં અને જવની મિક્સ કરેલી રોટલી, સિઝનલ શાકભાજી, તેલનું પ્રમાણ ઓછું, ઘીનું મધ્યમ પ્રમાણમાં ઉપયોગ, મસાલેદાર ખોરાક, ખાટું, જંક ફૂડ ખોરાકને ટાળવો, રેડી ટુ કુક અને રેડી ટુ સર્વ ફૂડ ટાળવું, તેથી રોગમાં લાભ થતો હોય છે. નિયમિત જીવનશૈલી, નિયમિત કસરત, યોગ્ય અને પૂરતી ઊંઘ, આસન, યોગ અને પ્રાણાયામ જો કરવામાં આવે તો લાંબા સમય સુધી પેટના રોગોથી બચી શકાય છે. અંતે આપણે સમાપન કરતા એટલું કહી શકીએ કે આ વિશ્વ આઈબીડી દિવસ પર યાદ રાખીએ કે આઈબીડી માત્ર આંતરડાનો રોગ નથી, પણ તે શરીર અને મન બંનેને પીડતો રોગ છે. આયુર્વેદમાં બતાવેલ હર્બલ દવાઓ, આહાર, માનસિક આરોગ્યને લગતી બાબતોને જો સંકલિત કરવામાં આવે તો રોગીનું પાચન સુધરે છે, પાચનને લગતી સમસ્યાઓને સુધારી શકાય છે. જો વધુ માહિતી કે કન્સલ્ટેશન જોતું હોય તો આયુર્વેદ હોસ્પિટલ કે આયુર્વેદ ચિકિત્સકને મળવું. અંતે એટલું જ હું કહીશ, અલ્સરેટિવ કોલાઇટિસથી મુક્તિ મેળવવાનો સાચો માર્ગ આયુર્વેદિક ઉપચાર, કુદરતી આરોગ્ય અને મનની શાંતિ. આભાર. અસ્તુ. જય ધન્વંતરી, જય આયુર્વેદ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો આંતરડાનું આરોગ્ય. સંકલન અને રજૂઆત કરી રહ્યા હતા ડૉક્ટર નિશાંત શુક્લ.